નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ પોતાના કાર્યકાળનું બીજું અને નવસારીના ઇતિહાસનું સૌથી મોટું 1286 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. કમિશનર દેવ ચૌધરીએ ડ્રાફ્ટ બજેટ મહાપાલિકાના વહીવટદાર અને કલેક્ટર ક્ષિપ્રા આગરેને સોંપી શહેર વિકાસની નવી પરિભાષા લખવાનો ઉત્સાહ દર્શાવ્યો હતો. કુલ 1388 કરોડની આવક સામે દર્શાવેલા 1286 કરોડના બજેટમાં વર્ષના અંતે 92 કરોડની પુરાંત રહેશે. મહાપાલિકાના જંગી બજેટમાં શહેરીજનોને કરવેરા નહિવત્તા રાહત રહી છે, જ્યારે ઈવી વાહનોને રોડ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. બજેટના મુખ્ય પ્રોજેક્ટમાં પૂર્ણા નદીના કિનારે ફ્લડ પ્રોટેક્શન વોલ, ડ્રેનેજ, 24/7 પાણી પુરવઠો, આઇકોનિક અને મોડલ રોડ બનાવવાના આયોજન સાથે જ બગીચા, તળાવની સુંદરતા, ચિલ્ડ્રન સ્ટ્રીટ, બેબી ડે કેર સેન્ટર, પાંજરાપોળ, સ્માર્ટ લાઇબ્રેરી, અંગ્રેજી માધ્યમની શાળા, સિવિક સેન્ટર, નવીન મહાપાલિકા કચેરી, સિટી બસ ડેપો, સીસીટીવી કેમેરાની જોગવાઈ સાથે નવસારી શહેરની કાયાપલટ કરવાના પ્રયાસો થશે. આજે નવસારી મહાનગરપાલિકાનો વર્ષ 2026-27નો બજેટ નવસારી મહાનગરપાલિકાના માનનીય વહીવટદારશ્રી અને કલેક્ટરશ્રી નવસારીની અધ્યક્ષતામાં રજૂ કરવામાં આવ્યો હતો. નવસારી મહાનગરપાલિકાએ ગયા વખતે 847 કરોડનો બજેટ રજૂ કર્યો હતો. આ વખતે 1286 કરોડનું જે છે અમે બજેટ રજૂ કર્યો છે. ખૂબ જ અત્યંત જરૂરી ઈવી વ્હીકલ ઉપર ટેક્સ વેવિંગથી લઈને નવો કોઈ ટેક્સ નહીં વધારવાની એવી ઘણી બધી 15 જેવી મોટી જાહેરાતો છે જ. આના સાથે સાથે મેજર અમારો ફોકસ જે છે વોટર, ડ્રેનેજ, સ્ટોમ વોટર અને રોડ નેટવર્ક